અંકલેશ્વરમાં આવેલા આંબોલી રોડ સરસ્વતી પાર્ક 2 વિસ્તારમાં ધાર્મિક અને શૈક્ષણિક માહોલ જોવા મળ્યો, જ્યાં મદ્રેસા દ્વારા સુંદર જલસાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જલસામાં મદ્રેસામાં અભ્યાસ કરતા નાના બાળકોને બાળાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સુંદર વેશભૂષા, ધાર્મિક સંદેશાઓ અને બાળકોની રજૂઆતોને કારણે સમગ્ર કાર્યક્રમનું વાતાવરણ આનંદમય અને આધ્યાત્મિક બની ગયું હતું। આ તસવીરોમાં પણ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં બાળકો પરંપરાગત ઇસ્લામિક વેશભૂષામાં જલસામાં જોડાયા હતા। કોઈએ સફેદ કુર્તા પાયજામા પહેર્યા હતા તો કોઈએ સુંદર રંગીન વસ્ત્રો ધારણ કર્યા હતા। બાળાઓએ પણ હિજાબ અને પરંપરાગત પોશાકમાં કાર્યક્રમની શોભા વધારી। મદ્રેસા માત્ર ધાર્મિક શિક્ષણનું કેન્દ્ર નથી, પરંતુ બાળકોમાં શિસ્ત, સંસ્કાર, સદાચાર અને માનવતા જેવા ગુણો વિકસાવવાનું પણ મહત્વનું માધ્યમ છે। આવા કાર્યક્રમોના માધ્યમથી બાળકોને પોતાની કળા અને પ્રતિભા રજૂ કરવાની તક મળે છે, સાથે જ તેઓ આત્મવિશ્વાસ સાથે લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા શીખે છે। સરસ્વતી પાર્કમાં યોજાયેલા જલસામાં બાળકો દ્વારા વિવિધ ધાર્મિક અને શૈક્ષણિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। નાના બાળકો દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને ઉપસ્થિત વાલીઓ અને મહેમાનો તરફથી ઉત્સાહભેર વધાવવામાં આવી હતી। બાળકોના ચહેરા પર જોવા મળતો ઉત્સાહ અને ખુશી સમગ્ર કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યા હતા। કાર્યક્રમમાં બાળકોના પરિવારજનો અને સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વાલીઓ માટે પણ આ ક્ષણ ગૌરવની હતી, કારણ કે તેમના બાળકો મદ્રેસામાં મેળવેલા જ્ઞાન અને સંસ્કારોને મંચ પર રજૂ કરી રહ્યા હતા। આવા કાર્યક્રમો બાળકો અને વાલીઓ વચ્ચેનો આત્મવિશ્વાસ વધારવા સાથે સમાજમાં શિક્ષણ અને સંસ્કારનું મહત્વ પણ ઉજાગર કરે છે। નાનકડા બાળકોને નિર્દોષ સ્મિત સાથેની આ તસવીરો કાર્યક્રમની યાદોને વધુ ખાસ બનાવી દે તેવી છે। કોઈ પણ બાળક હાથમાં ફૂલ લઈને તો કોઈ સુંદર પોશાકમાં કેમેરા સામે જોવા મળ્યું। દરેક બાળકના ચહેરા પર જલસામાં ભાગ લેવાનો આનંદ સ્પષ્ટ જોવા મળતો હતો। આજના સમયમાં બાળકોને શિક્ષણની સાથે સારા સંસ્કાર અને માનવતાનું જ્ઞાન આપવું ખૂબ જ જરૂરી છે। મદ્રેસા શિક્ષણ દ્વારા બાળકોને ધાર્મિક જ્ઞાનની સાથે વડીલોનું સન્માન, જરૂરિયાતમંદોની મદદ, સત્ય બોલવું અને સમાજમાં શાંતિ તથા ભાઈચારાનો સંદેશ આપવાની પ્રેરણા છે। સરસ્વતી પાર્ક અંકલેશ્વરમાં યોજાયેલો આ જલસો પણ બાળકોની પ્રતિભા, સંસ્કાર અને ઉત્સાહનું સુંદર ઉદાહરણ બની રહ્યો હતો। આ સમગ્ર કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકો, તેમના વાલીઓ, શિક્ષકોને આયોજનકર્તાઓ અભિનંદનને પાત્ર છે। બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને સારા શિક્ષણ માટે આવા કાર્યક્રમો સતત યોજાતા રહે અને બાળકો પોતાની પ્રતિભાથી સમાજનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। वालेकुम सलाम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अर्रहमानिर रहीम मालिकि यौमिद्दीन इय्याका नअबुदु व इय्याका नस्तईन इहदिनास सिरातल मुस्तकीम सिरातल लज़ीना अन'अमता अलैहिम गैरिल मग़्दूबि अलैहिम वलद्दालिन। आमीन। माशाअल्लाह, सुभानअल्लाह। अब दूसरी वालेकुम कातू सलाम वरहमतुल्लाहि वबरकातुहू। अब मैं अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अलिफ लाम मीम। ज़ालिकल किताबु ला रैब फीह हुदल लिल मुत्तक़ीन अल्लज़ीना युमिनूना बिल गैबि व युक़ीमूनस सलाता व मिम्मा रज़क़नाहुम युनफ़िक़ून वल्लज़ीना युमिनूना बिमा उन्ज़िल इलैका व मा उन्ज़िल मिन क़ब्लिक व बिल आखिरति हुम युक़िनून उलाइका अला हुदन मिन रब्बिहिम व उलाइका हुमुल मुफ़्लिहून। इन्नल लज़ीना कफ़रू सवाअ अलैहिम अअन्ज़रतहुम अम लम तुनज़िरहुम ला युमिनून। खतमल्लाहु अला क़ुलूबिहिम व अला समइहिम व अला अबसारिहिम
Assalamualaikum warahmatullahi wabarakatuh. नजराना पेश करें Assalamualaikum warahmatullahi wabarakatuh. वालेकुम अस्सलाम वरहमतुल्लाहि वबरकातुहू A'udzu billahi minasy syaithanir rajim. Bismillahirrahmanirrahim. Allahu la ilaha illa huwa al-hayyul qayyum. La ta'khudhuhu sinatun wa la nawm. Lahu ma fis samawati wa ma fil ard. Man zal ladzi yashfa'u indahu illa bima syaa. Wasi'a kursiyyus samawati wal ard wa la yahuduhu hifdhuhuma wa huwal aliyyul azim. Sadaqallahul azim. Assalamualaikum warahmatullahi wabarakatuh. वालेकुम अस्सलाम वरहमतुल्लाहि वबरकातुहू